આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે. તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પ્રદૂષણ મુક્ત રીતે અમદાવાદના શહેરીજનો હોળી રમી શકે તે માટે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCT વિભાગના વડા નરેશ રાજપૂત દ્વારા માહિતી આપવામાં આવી છે. કેટલા સમયથી વૈદિક હોળી માટેની જે આ તૈયારીઓ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, કઈ રીતે લોકો બુકિંગ કરાવી રહ્યા છે ને ઓનલાઈન બુકિંગ બંધ થયું છે ત્યારે ઓફલાઈન બુકિંગ કઈ રીતનું મળી રહ્યું છે તે સાંભળો. જે વૈદિક હોળીની કીટ છે ઓનલાઈન બુકિંગ બંધ કરાવ્યું છે. કેટલું બુકિંગ કરવામાં આવ્યું છે અને કઈ રીતની ડિલિવરી? વૈદિક હોળી માટેની જાહેરાત આપણે એક અઠવાડિયા પહેલાં ગયા ગુરુવારે કરેલી હતી અને એક અઠવાડિયા દરમિયાન આ વૈદિક હોળી માટેના આપણને 131 જેટલા બુકિંગ એ મળી ચૂકેલા હતા. એની સામે 101 જેટલી કીટ આપણે તૈયાર કરેલી હતી અને આના માટે ગૌ સેવા ઓનલાઈન ડોનેશન લોકો ઘરેથી જે કરતા હતા અને એમના ડિલિવરી ડોરસ્ટેપ ઉપર પૂરા પાડવાની કોર્પોરેશને વ્યવસ્થા ઊભી કરેલી હતી. તો આને ધ્યાનમાં રાખી અને જે કીટની અવેલેબિલિટીની મર્યાદા છે એને ધ્યાનમાં રાખી અને ગઈકાલથી હવે આનું ઓનલાઈન બુકિંગ એ બંધ કરાયેલ છે અને જેટલા બુકિંગ કોર્પોરેશનને આવા 131 મળેલા છે એમના ઘરે ડિલિવરી પહોંચાડવા માટેની આ વૈદિક હોળીની કીટ પ્રોવાઈડ કરવાની વ્યવસ્થા આજથી શરૂ કરાઈ છે. સર, વાત કરવામાં આવે જે બુકિંગની, તો સૌથી વધુ બુકિંગ કયા ઝોનમાંથી થયું છે અને કેટલી આવક થઈ છે આપણને? 7 ઝોનમાંથી આપણે જોઈએ તો સૌથી વધારે બુકિંગ જે 131 કીટ બુકિંગ થયા છે એમાંથી ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે બુકિંગ એ આપણને 53 જેટલા આમાં થયેલા છે. આપણે સાંભળ્યા હતા CNCT વિભાગના વડા નરેશ રાજપૂત. તેમણે વૈદિક હોળીની જે ઉજવણી થવાની છે તેમાં અત્યાર સુધી 131થી વધારે ઓર્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા હોય તેવી વાત સામે આવી છે. આ ઉદ્દેશ્ય એક પ્રદૂષણ મુક્ત માહોલમાં હોળી ઉજવાય તે માટેના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નવી પહેલ શરૂ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.